નીટ યુજી 2026ની પરીક્ષાને રદ કરવામાં આવી છે। પેપર લીક થયા બાદ નીટની પરીક્ષાને રદ કરાઈ છે। નીટની પેપર લીકની તપાસ હવે સીબીઆઈને સોંપવામાં આવી છે। 3 મેના રોજ લેવાયેલી નીટ યુજીની પરીક્ષાને રદ કરી દેવામાં આવી છે। સંપૂર્ણપણે આખા લોકતાંત્રિક રીતે દબાણ ઊભું કર્યું। આ આખી ઘટનાની અંદર દેશની અંદર પેપર લીક માફિયાઓને 67થી વધુ પેપર રાષ્ટ્રીય પરીક્ષાના રદ થયા, ગોઠવણ થઈ, લીક થયા અને એવી રીતે ગુજરાતમાં પણ 24 કરતાં વધુ વિવિધ પરીક્ષાના પેપરો પણ લીક થયાની ઘટના આપણા સૌની સામે છે। તેવા સંજોગોમાં નીટના કૌભાંડીઓને રાજકીય આશ્રય આપનારાઓ એ કેન્દ્રમાં બેઠેલા લોકો હોય કે શિક્ષણ વિભાગમાં બેઠેલા હોય એની સામે ક્યારે પગલાં ભરાશે તેવો કોંગ્રેસ પક્ષ માંગ કરે છે। સાથોસાથ અમે એ પણ પૂછવા માગીએ છીએ કે નેશનલ ટેસ્ટિંગ એજન્સીના ચેરમેનની સામે કેમ પગલાં ભરાતા નથી? મોદી સરકારની એવી કઈ મજબૂરી છે કે જેના કારણે નેશનલ ટેસ્ટિંગ એજન્સી જે વિવાદનું કેન્દ્રને પેપર લીક માટેના માફિયાઓને રાજકીય રક્ષણ આપનારાઓને કેમ બચાવવામાં આવી રહ્યા છે તેનો જવાબ પણ મોદી સરકારે આપવો જોઈએ। આના માટે શિક્ષણ મંત્રાલયની જવાબદારી કેમ નક્કી નથી થતી? સીબીઆઈ તપાસના નામે ખરેખર પારદર્શક તપાસ થશે? પેપર લીક કરનારા માફિયા ઉપર રોક લગાશે કે નહીં? બિહાર, ગુજરાત, હરિયાણા, કેરાલાથી આવેલું પેપર સિકર, જેનું એપી સેન્ટર આ પરીક્ષાનું, એની સામે કેમ હજી સુધી સરકાર તરફથી ખુલ્લા મને આખું ખેલ નથી કરાતું? ત્યારે આ મોદી સરકાર જે પેપર લીક સરકાર કહેવાય, આવા એજ્યુકેશન માફિયાઓ એને રક્ષણ આપવાના ધંધા બંધ કરે, દેશના ભવિષ્યના તબીબોના કારકિર્દી સાથે છેડા કરવાનું બંધ થાય। હું પુનઃ એ વાત કહું છું કે ગુજરાતના 85,000 વિદ્યાર્થીઓ અને દેશના 22 લાખ વિદ્યાર્થીઓ અને એના મા બાપો પેટે પાટા બાંધીને પોતાના સંતાનને ભવિષ્યના તબીબ તૈયાર કરવા માટે મહેનત કરતા હોય, રાત દિવસની મહેનત હોય, સપનું હોય 10-10 વર્ષ પહેલાં જોયેલું, અને એ જ વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે જ્યારે છેડા થતા હોય ત્યારે સંપૂર્ણપણે મોદી સરકારે જવાબદારી સ્વીકારવી જોઈએ। કાયમ મનની વાત કરે છે, ક્યારે દેશના નીટના 22 લાખ વિદ્યાર્થીઓના દિલની વાત કરી દેશને ક્યારે જવાબ આપશે કે આ પેપર લીક માફિયાઓને રક્ષણ આપવાનું ક્યારે બંધ થશે તેનો જવાબ પણ દેશની જનતાને આપવો જોઈએ।